જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો આજે હું મારી કહાણી કહેવા જઈ રહ્યો છું કે મિત્રો પહેલાં હું શું કામ કરતો હતો। તો ઘણા માણસોને, ઘણા મિત્રોને ખબર છે કે હું શું કરતો હતો પહેલાં। તો તમને જણાવી દઉં કે હું પહેલાં શું કરતો હતો અને અત્યારે શું કરી રહ્યો છું। અત્યારે શું કરું છું તો તમને ખબર જ છે, અત્યારે હું બ્લોગ બનાવું છું, પણ એ પહેલાં હું શું કરતો હતો એ હું તમને જણાવી દઉં। તો મિત્રો સૌ પ્રથમ મેં ગીતો ગાવાનું ચાલુ કર્યું। मतलब કે મેં 5 મિનિટ 10 મિનિટના આવા સોંગ બનાવ્યા। પછી એમ કરતાં કરતાં મેં ટીમલી બનાવી અને એવા બધા ઘણાય સોંગ બનાવ્યા। અને પછી મને સપોર્ટ ના મળ્યો યાર, મને સપોર્ટ ના મળ્યો એટલે પછી મેં ગીતો ગાવાનું બંધ કર્યું। અને પછી મેં કોમેડીનું કામ ચાલુ કર્યું। કોમેડીનું કામ ચાલુ કર્યું તો બી એકલો હતો અને 2 રોલ બનાવતો, 2 રોલ ભજવતો અને એમ કરી। પછી મને મિત્રોએ કહ્યું કે સુરેશભાઈ ચલો આપણે તમને સપોર્ટ કરીએ ને આપણે કોમેડી વિડીયો બનાવીએ। તો મેં કોમેડી વિડીયો બનાવ્યા, એસબી મહીસાગર કોમેડી, અને એની અંદર ખૂબ વિડીયો સારા ચાલ્યા, વોચ ટાઈમ બી સારો મળ્યો અને ખૂબ માણસોએ, મિત્રોએ પ્રેમ આપ્યો। પણ થયું એ કે ચેનલ આપણી સસ્પેન્ડ થઈ ગઈ, ખબર નહીં હવે કેમ થઈ ગઈ। તો હવે ગાવાનું પણ છોડી દીધું છે, કોમેડી બનાવવાનું પણ હવે બંધ કરી દીધું છે અને અત્યારે હું આ બ્લોગ વિડીયો બનાવી રહ્યો છું। તો મિત્રો તમે જોઈ શકો છો, હું તમને ડિસ્પ્લે પર બતાવું કે મારા સોંગ કેવા છે એ હું તમને પોસ્ટર બતાવું છું। તમારે સાંભળવા હોય તો યુટ્યુબ પર અવેલેબલ છે, સુરેશ બારીયા ઓફિશિયલ 143 ચેનલ પર જોઈ શકો છો। આ ડિસ્પ્લે ઉપર જે હું મારા સોંગના ફોટા તમને બતાવી રહ્યો છું, પોસ્ટર। તમારે ગીત સાંભળવું હોય તો મારી ચેનલ પર જજો, ગીતો બધા સાંભળવા મળશે। અમુક વિડીયો છે, કોઈક લાઈવ પ્રોગ્રામ છે, તો વગેરે વગેરે યુટ્યુબ પર અવેલેબલ છે। તો મને આ ગીતો મેં કેમ છોડી દીધા? મને ઘણા મિત્રો કહે છે કે સુરેશ બારીયા તમે સારું ગીતો ગાતા અને કેમ બંધ કર્યું? તો મિત્રો યાર મને સપોર્ટ નથી મળ્યો, કારણ કે ગીતો બનાવવા એટલે બહુ અઘરું છે, કારણ કે થોડા પેમેન્ટ હોવું જરૂરી છે અને એટલું બધું પેમેન્ટ હું કાઢી શકું તેમ નથી। તો છતાંય આટલા ગીતો તો મેં બનાવ્યા છે, પણ હવે મારી તાકાત નથી એટલા ગીતો બનાવવાની, કારણ કે એક સોંગની પાછળ મિનિમમ 6-7 હજાર રૂપિયા ખર્ચો થઈ જાય છે અને વળતર રિટર્નમાં આપણને કંઈ મળતું ના હોય। એટલે ઘરના જે સભ્ય હોય આપણે, તે આપણને એમ કહે કે ભાઈ આટલું બધું કર્યું તો છતાં કંઈ નથી। તો મિત્રો કે અત્યારે મોટા મોટા સુપરસ્ટાર કલાકારો છે, એમના ગીતો બહુ હિટ આવતા હોય, એ 25-30 હજાર રૂપિયા ખર્ચો કંઈ બનાવતા હોય તો એ ગીતો સારા આવતા હોય, અને આપણે તો હું જાતે ખુદ ગીતો લખતો હતો, મને જેવા આવડે એવા, અને હું ગાતો। તો પછી મને સ્ટુડિયોમાં બહુ સપોર્ટ મળ્યો। આમ તો ઘણા ગીતો મને ફ્રીમાં બનાવી આપવામાં આવ્યા છે, બહુ સપોર્ટ મળ્યો એમ તો, પણ કે પછી મને ખૂબ સપોર્ટ ના મળ્યો, કારણ કે આની પાછળ થઈ જવું પડે, 25 રૂપિયાની પાછળ બગાડવા પડે, પણ મારી જોડે પેમેન્ટ ન હતું, એના હિસાબે મેં આગળ નથી પગલું ભર્યું અને ગીતો ગાવાનું મેં હાલ બંધ કરી દીધું છે। એવું જ નથી કે મિત્રો હું ગીતો નથી ગાતો, સમય એવો બનશે તો આપણે ગીતો પણ બનાવશું અને ગાશું ખરા। તો અત્યારે કોમેડી બંધ થઈ ગઈ અને અત્યારે હું આ બ્લોગિંગનું કામ કરું છું। તો મિત્રો સપોર્ટ કરજો, બસ બીજું કંઈ નથી। આપણા બ્લોગ વિડીયો પર તમે આવ્યા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો, બસ એટલી તમારી જોડે આશા રાખીએ છીએ કે તમે સપોર્ટ કરો, કારણ કે હવે ગીતો ગવાય એવું તો નથી, પણ સમય મળશે તો ગાશું। તો ચલો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો। જય દ્વારકાધીશ।